હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં ને? આજે આપણે બનાવશું મગની દાળ અને મેથીના ભજીયા અને એની સાથે ફુદીનાની અને લાલ મરચાંની ચટણી. અને ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી વાનગીઓ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના લીધે તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂર કરજો. શિયાળામાં ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે. ચાલો બનાવીએ ભજીયા. મેં અહીંયા મગની દાળ એક વાટકી એક લીધી છે, ફોતરા વગરની. એ આપણે એક બાઉલમાં લઈ અને ધોઈ લેવાની છે. 2 વખત સારા પાણી આપણે ધોઈ લઈશું. પછી એને નવું ગરમ પાણી કરી અને આપણે દાળમાં નાખી દઈશું, જેના લીધે બહુ જલ્દી પલળી જાય. 5-6 કલાક સુધી આપણે પલાળવાની છે. હવે આપણે રાખી દઈશું પલાળીને. અને ભજીયા બનાવવા માટે આપણે મેથી લઈ લઈશું. મેથી મારા ફળિયામાં જ વાવેલી છે, મેં ત્યાંથી જ લીધી છે. કોથમીર, ફુદીનો, રીંગણ, અજમા એ બધું અમે ફળિયામાં વાવેલું છે, તો ત્યાંથી જ જરૂર પડે ત્યારે લઈ લઈએ. ફુદીનાની ચટણી પણ ટેસ્ટી બને છે અને આપણે રસોડામાં ઘણી જગ્યાએ કામ આવે છે. પાણીપુરીનું પાણી બનાવવામાં, છાશનો મસાલો બનાવવામાં. ગામડાની આ જ મજા છે હો. બધું જ થઈ જાય ઘરે જ. જો મેથી, કોથમીર અને ફુદીનો ત્રણેય આપણે લઈ લીધો છે અને હવે આપણે એને પાણીમાં ધોઈ લઈશું. હવે આપણે દાળ જે પલાળેલી છે એ ચેક કરશું, જો મસ્ત પલળી ગઈ છે. હવે એનું આપણે પાણી કાઢી અને એક મિક્સર બાઉલમાં આપણે એડ કરી અને પીસી લેશું. આપણે એમાં પાણી એડ નથી કરવાનું, દાળ જ એમને પીસવાની છે. હવે આપણે જે બીજી પાછી વધેલી મગની દાળ છે તે બાઉલમાં એડ કરી લઈશું અને એમાં થોડુંક મીઠું નાખશું, એટલે એમાં ટેસ્ટ સારો આવશે. અને થોડુંક એમાં આપણે પાણી એડ કરશું. જે વધેલું હતું દાળનું તરિયાનું એ જ પાણી આપણે નાખી દીધું છે. હવે આપણે આ જે દાળનું બેટર છે એ તૈયાર થઈ ગયું છે. આપણે એમાં પાણી એડ નથી કરવાનું, કેમ કે આપણે મેથી એડ કરશું ને તો એમાં પાણી ઓમે તો છૂટી પડશે. આ રીતે આપણે બસ થોડુંક પાણી નાખીને દાળ પીસી લેવાની છે. આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું. હવે આપણે જોઈશું, લીલું લસણ લીધું છે મેં અહીંયા, કોથમીર લીધી છે, મેથી અને ચટણી માટે ફુદીનો, મરચાં અને લીલું લસણ, લીંબુ અને ઝીણા મરચાં સમાર્યા છે ભજીયા માટે. અને આ લાલ ચટણીનું સામાન છે, લીલું લસણ, ટમેટું ને લાલ મરચાં મેં અગાઉ જ પલાળી દીધા હતા. હવે આપણે મિક્સર બાઉલમાં બધું લીલી ચટણીનું સામાન નાખશું, ફુદીનો, લીલું લસણ, મરચાં લીલા અને કોથમીર. હવે એમાં થોડુંક મીઠું એડ કરશું, અડધું લીંબુ નીચવી લેશું અને 1 પિંચ જેટલી થોડી હળદર નાખી દઈશું. થોડુંક પાણી આપણે એડ કરશું, થોડુંક પીસીને પછી. જો લીલી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે લાલ ચટણીની તૈયારી કરશું. આપણે એમાં ટામેટું, લીલા લસણ અને આપણે જે લાલ મરચાં પલાળ્યા હતા, મેં 10-15 મિનિટ પહેલાં પલાળી દીધા હતા ગરમ પાણીમાં. આ રીતે એના બી કાઢી અને એમાં એડ કરી દેવાના ચટણીમાં. હવે થોડું મીઠું એડ કરશું આપણે અને થોડું પાણી એડ કરશું.
રેડી છે આપણી લાલ મરચાંની ચટણી. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે અહીંયા ભજીયાનો ડોયો બનાવી લઈશું, ત્યાં તેલ ગરમ થઈ જશે. હવે આપણે મગની દાળના બેટરમાં લીલું લસણ, કોથમીર, મેથી ઝીણી સમારી લીધી છે અને ઝીણું સમારેલું લીલું મરચું એ બધું મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે થોડીક હળદર એડ કરશું, મીઠું એડ કરશું અને સાજીના ફૂલ એડ કરશું. હવે આપણું તેલ અહીંયા આવી ગયું છે, તો આપણે મસ્ત મસ્ત ભજીયા બનાવવા માંડશું. આમાં આપણે પાણી તો એડ કરવાનું જ નથી ડોયામાં. મેથી એડ કરશું એટલે એનું ટેક્સચર સરખું જ આવી જશે. ભજીયા પાકશે એવા ઉપર આવી જશે એટલે આપણે એને ફેરવી લઈશું. થોડી વારે ફેરવતા જશું એટલે સરખા પાકી જાય. મીડિયમ ફ્લેમમાં આપણે ભજીયા તળવાના છે. જો ફૂલ રાખશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. આ રીતે આપણે થોડીક વાર ફેરવી દઈશું ભજીયાને. જો થઈ ગયા છે આપણા ભજીયા રેડી. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું એના. જો બહારથી એકદમ ક્રિસ્પી છે ને અંદરથી પોચા છે અને ટેસ્ટ તો આનો ગજબ આવે છે. હવે આપણે એને સર્વ કરી દઈશું ફુદીનાની લીલી ચટણી અને લાલ મરચાંની ચટણી સાથે. છે ને એકદમ ટેસ્ટી. અને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો. થેન્ક યુ.